ધી મિનિટ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર ગઢડાથી। ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા દર્દીઓ હેરાન। સગર્ભા બહેનોની પ્રસૂતિ દરમિયાન પણ ડોક્ટર હાજર ના હોય, અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસૂતિ કરવામાં આવતી હોય, કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ? આ બાબતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલના અધિકારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા ત્યાંના અધિકારી પાર્થ સેતાએ આ બાબતે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાનો ઇનકાર કર્યો હતો। ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓની ટિફિનની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી, તેમજ પ્રસૂતિ દરમિયાન જવાબદાર ડોક્ટર પણ હાજર ન રહેતા હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોની પ્રસૂતિ કરાવતા હોવાની વિગતો ત્યાં પ્રસૂતિ બાદ રોકાયેલા દર્દીઓ પાસેથી સામે આવતા જવાબદાર અધિકારીઓ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ગીર ગઢડા સરકારી હોસ્પિટલ થોડાક ટાઈમથી ચર્ચાનો વિષય બની છે, ત્યારે ફરીવાર ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચામાં આવી છે। થોડા દિવસ પહેલા એક સગર્ભા બહેનોની પ્રસૂતિ દરમિયાન જવાબદાર ડોક્ટર હાજર ના હોય અને અન્ય નર્સિંગ સ્ટાફે પ્રસૂતિ કરાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો, પરંતુ આજે ફરીવાર ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચામાં આવી છે, જેમાં ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન નિયમ મુજબ સરકારી હોસ્પિટલ તરફની જમવાની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓની જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેથી દૂર છેવાડાના ગામડાઓમાંથી આવતા સગર્ભા બહેનોની પ્રસૂતિ બાદ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દૂર છેવાડાના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને ઘરેથી ટિફિન મંગાવવા મજબૂર થવું પડે છે અને પ્રસૂતિ દરમિયાન પણ જવાબદાર ડોક્ટર હાજર રહેતા ના હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસૂતિ કરવામાં આવતી હોય તેવા અહેવાલો સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। આ બાબતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલના અધિકારી સેતા પાર્થ જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા તેણે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાની ના પાડી હતી અને પોતે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેમ દરવાજો બંધ કરી અંદર જતા રહ્યા હતા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આરોગ્ય પાછળ ખર્ચ કરે છે, પરંતુ હજી સુધી ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓની જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી અને છેવાડાના વિસ્તારોમાંથી આવતી સગર્ભા બહેનોને પ્રસૂતિ વખતે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દર્દીઓ આ સરકારશ્રીની યોજનાઓથી વંચિત રહી જાય છે। જો ગીર ગઢડા સરકારી હોસ્પિટલની ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આવું તો ઘણું બહાર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। શું ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરી ભીનું સંકેલવાના પ્રયત્નો કરશે તેવા સવાલો તાલુકાની જનતામાંથી ઉઠી રહ્યા છે। હર્ષદ વાઢેર, ધી મિરર ન્યૂઝ, ઉના। નામ શું છે બેન? બેન કેટલા દિવસથી તમે એડમિટ થયા છો? ઓકે, અને ડિલિવરી ક્યારે થઈ? કાલે 3 વાગે એડમિટ થયા ને 3:30 વાગે ડિલિવરી। પછી તમને અહીંયા હોસ્પિટલ દ્વારા કંઈ ટિફિન સુવિધા આપવામાં આવે છે કે નથી આપવામાં આવતી? નહીં, અમે તો ઘરેથી મંગાવીએ। ઓકે, અહીં આપવામાં જ નથી આવતી? આપવા આવ્યા હતા એ કેવા અમે રાતે તો અમે મંગાવી તો પછી રાતે આવ્યા નતા અમે। બેન તમે અહીંયા કેટલા દિવસથી એડમિટ છો? 10 વાગ્યાથી। આજે? આજ રાતના। તો સવારમાં કઈ નાસ્તો કે ટિફિન કે કઈ એવું આવ્યું છે? આવ્યું નથી, હું ઘરેથી લાવી છું। ડિલિવરી ક્યારે થઈ છે? 10:30। ડિલિવરીમાં ડૉક્ટર સાહેબ હાજર હતા ખરા? હા, ડૉક્ટર સાહેબ હતા, નસાણા બેન બધી હતા। ઓકે, એટલે અહીંયા ડૉક્ટર સાહેબ હતા કે નર્સ બેન દ્વારા ડિલિવરી કરવામાં આવી? નર્સ બેન। ડૉક્ટર સાહેબ હાજર હતા? નતા કે હતા? નતા। ઓકે। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।